ભડિયાદ પીર ઉર્સમાં જઈ રહેલા યાત્રાળુઓને નડ્યો અકસ્માત, 2 વ્યક્તિઓના મોત, એકને ઈજા। ભડિયાદ પીર ઉર્સમાં જઈ રહેલા ઇચ્છેર અને અચાનક જ શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હતી, જેમાં 2 વ્યક્તિના ઘટના સ્થળે ઉપર જ મોત નીપજવાની ઘટના સામે આવી। એક વ્યક્તિને ઈજા થવા પામી, જેના સારવાર માટે ધંધુકા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે, જેમાં 2 વ્યક્તિઓના મોત થયા અને એક વ્યક્તિને ઈજા પહોંચવાની ઘટના સામે આવી। ત્યારે જાણવા મળતી વિગત અનુસાર બગોદરા હાઈવે પર ધંધુકા અને ફેદરાની વચમાં ભડિયાદ પીર ઉર્સના મેળામાં જઈ રહેલા આઈશરમાં વીજ કરંટ લાગતા 2 વ્યક્તિઓના મોત નીપજ્યા અને એકને ઈજા પહોંચી। વીજ વાયરને ત્યાંથી પસાર થઈ રહેલ ટ્રકને અડી જતા અચાનક આગ લાગવાની ઘટના બની। ભડિયાદ મેળામાં જઈ રહેલા યાત્રાળુઓને અકસ્માત નડ્યો। હાલ ભડિયાદ ધૂમ દાદા ધૂમ બુખારીનો કોષ મેળો શરૂ થઈ ગયો છે, ત્યારે મેળામાં મોટી માત્રામાં યાત્રાળુ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાંથી અને અન્ય રાજ્યોમાંથી આવી રહ્યા છે, જેમાં આઈસર ટ્રકમાં જઈ રહેલા યાત્રાળુ ગોધરા ગામ પાસે જવા માટે વાહન સાઈડમાં લઈ જતા હતા, ત્યારે વાયરને અડી જતા તેમાં સવાર 2 યાત્રાળુઓના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય એક યાત્રાળુને ઈજા પહોંચી। ઈજાગ્રસ્તને ફેદરા 108 મારફત ધંધુકાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, ત્યારે મૃત્યુ પામનાર 21 વર્ષીય હુસેન મિયા ખલીફા તેમજ 36 વર્ષીય સુલતાન બીબી જોહર મિયા પઠાણ હતા। યાત્રાળુઓ બાલાસિનોર બાજુના હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉત્તર।